સદગુરુ મહારાજની જય. હવે આપણે આ જ્ઞાન જે છે ને એ નિરાજ ધારાનું, નિરાજ ધારા એટલે નામ તો એમનું નિરાજ મહારાજનું ઝાલમસન. પછી બધા કે આવું નામ આપણે નથી રાખવું. હવે ઝાલમસન, 2 બૈરા અને 12 છોકરા એમને, એટલે 15 જણા થયા. હવે એ 15 જણાનો ટોળો લઈને બેઠા છે. એમને જ્યારે આ જ્ઞાન કમ્પ્લીટ થયું, જ્યારે ચોથા પદનું ભાન થયું, એટલે એ ચોથા પદની જ એમને વાત કરી છે કે હમ હે યોગે અલખનાદિ પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબુ ન ધારો અવતારા. અમે કે એવા યોગી છીએ, પાર બ્રહ્મ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબુ ન ધરો અવતારા. મારો કોઈ જલમય નહીં થયો અને હું કંઈ મરવાનોય નથી. આદિ અનાદિનો સૌ. પછી આગળ જતા બીજી કડેમ શું કીધું? હમ છે બ્રહ્મ હે, આ મારાથી બ્રહ્મ છે. હમ છે બ્રહ્મ હે, બ્રહ્મ છે માયા, માયા છે સબ સંસારા. जिस भी हम है सब में, बीज वृक्ष पे विस्तारा. આખું વૃક્ષ બીજની અંદર છે, પણ ક્યારે ખબર પડે એ ઉગીને વૃક્ષ થાય થાય. બીજમાં દેખાતો નથી. તો આ તો બીજ બાદની વાત કરે છે. બીજ બાદની આખી વાત કરી છે કે હું બીજમાં આવ્યો જ નથી, એટલે કોઈ જલમ મરણ નથી, કોઈ ઉગાવો નથી, આવી વાત કરી છે ચોથા પદમાં. પછી શું કીધું કે 3 ગુણ છે હમ હે ત્યાગી, પાપ પુण्य છે હમ ન્યારા. 3 ગુણ હમારા નથી, પાપ પુण्य છે હમ न्यारा છીએ. जाप जाप का, गुरु गुरु का, जोत जोत से उजियारा. આ જાપ છે ને જાપ ના છે, ગુરુ ગુરુ ના છે. નકર તો 2 થઈ જાય ને. ગુરુ ગુરુ ના છે, જોત જોત છે ઉજિયારા. આ જેનું છે એનું જ છે, એમ જ છે. પેલું કાંઈ નવીન નથી. અહીંયા પુરાવો જો કે ઘણા સંતોએ આપ્યો છે, નથી મહેતાએ કીધું કે આ ગ્રંથે કરી ગડબડ, વાત ન કરી ખરી. બાકી તો એમનું એમ છે, હોના ને હોનું જ કહેવાય. ઘાટ એના ઘણાય થાય, પણ મૂળ તો હોનું જ. તૂટી જાય તો એનું કાંઈ મૂળ જાય નહીં. એટલે કીધું છે કાલું ગેલું ભગતડું જો હરિના ગુણ ગાય, ભલે હોય સાયસ્યું પણ કે કથિરમાં ન જાય. થોડી જાય છે ભક્તિ કરી હોય ને તો એ ભલે સાયસ્યું હોવાનું હોય પણ કથિરમાં જ ન જાય. પછી આપણે નિર્ગુણ ને શિરગુણની વાત કરી. નિરાજ બાપાએ કીધું કે નિર્ગુણ શિરગુણ નહીં હમારે, નહીં નિરાકાર આકારા. જો આપણે કેવી છે કે નિરાકાર છે ને કોઈ કે આકાર છે ને, એને હું વાત કરી દીધી કે નિર્ગુણ શિરગુણ નહીં અમારે, નહીં નિરાકાર આકારા. વેદ વરણ છે નહીં વ્યવહારા. કોઈ વેદ આવ્યા કે વરણ આવ્યા, મારે કોઈ વ્યવહાર જ નથી. આવી સોખી વાત કરી દીધી. પછી કીધું કે તુર્યા તીતા સબ જગ જીતા, સતમત પૂરણ મતવાલા. નિરાજ નિર્ભય પદ સ્વામી, બુજે બુજન હારા. આ નિરાજ નિર્ભય પદ છે, એને કોઈક જાણવા વાળા જ કે જાણે. બધા નહીં જાણતા. બુજન હારા બુજે એટલે જાણવા વાળા જ જાણે છે ટૂંકમાં.
આવી વાત કરી દીધી છે. આને ચોથું પદ જેને આપણે કહેવી છીએ કે ચોથું પદ અવિનાશી છે, કોઈ દી આનો વિનાશ ન થાય. આદિ અનાદિ છે અને રહેવાનું છે. અને એના પુરાવા આપણને ઘણી વાણીમાં જોવા મળે. નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો. આવ્યો નથી ને જોય નથી, છતાંય ખલકો એટલે આ દુનિયા. ખલકો એટલે દુનિયા. જે કૃષ્ણ ભગવાને વિશ્વ સ્વરૂપ બતાવ્યું એની વાત કરી છે. રાવણે નવગ્રહ ઢોલિયા બાંધ્યા, સાંધો સૂરજ સોંકી કરતા. તો ગુરુ મહારાજ આપણું નિજ સ્વરૂપ કેવું બતાવે છે? વિશ્વ સ્વરૂપ બતાવ્યું કે રાવણ તમારી આગળ ફીકો પડે. એને નવગ્રહ સુધીનું ભાન હતું, સાંધા સૂરજ સુધી. પણ તમારું તો તમારા સ્વરૂપમાં તો આખું વિશ્વ હમાણું, એકવી બ્રહ્માંડ તમારા સ્વરૂપમાં હમાણા છે. આવું આપણને સ્વરૂપ છે. છતાં આપણે હજી ઓલી જ જોવી રાવણ કેવો હશે ને કેવો જ્ઞાન નહીં છે. પણ નવગ્રહ સાંધા સૂર્ય સુધીની જ વાત કરી ને એને. આ વિશ્વ સ્વરૂપની વાત કરીએ. જો વિશ્વ મારું, હા મંદિર મારું વિશ્વ રૂપાળું, સર્જ્યું સર્જનારે. હવે આવું મંદિર આપણને જો વતાવી દીધું હોય, અને હમણાં આપણે કહેતા ને કે માળા લાયા, પછી એમ થયું પહેરવા હાટું નહીં થાણે, ફોટા ટીંગાવી દેવી. તો ફોટો કોનો? ભગવાનનો હોય કે માતાજીનો હોય. પણ એ ફોટો બોલાય કે માતાજીનો ફોટો ને ભગવાનનો ફોટો. એને કોઈ પાદરા માતાજી નથી કહેતા, પાદરા ભગવાન નથી કહેતા. કદાચ મારે આ તમારા બધાને કામ છે અને તમારા બધાના ફોટા હું અહીંયા મૂકીને આખો દી આરતી ઉતારું, મારું કામ ન પતે કે તમને મળવું જોઈશે. તમને ખબર ન હોય કે આવડો અમારા ફોટાની આરતીઓ કરે છે, અહીંયા થાળ અમને ધરાવે, તમને ખબર ન હોય. તો તમને મારે મળવું જોવે એમ તમારે જો ભગવાનનું માતાજીનું કામ હોય તો એને મળવું જોવે. જાપ જપે નથી થતું, ગોળ ગોળ કરે ગળપણ ન આવે, ક્યારેય ન આવે. હે હવે તમારે વિચાર કરવાનો, મારી વાત ઉપર વિશ્વાસ નહીં મૂકવાનો. આપણા ગઢિયા આદિ અનાદિથી ફોટા પૂનતા, અને ફોટા નતા તે શું પૂનતા? મૂર્તિઓ નથી તેથી શું પૂનતા? એમ નહીં, ફોટા તો આ કેમેરા આયા, આ પેન્ટર આવ્યું, પણ એ હતું જ નહીં તેથી કોને પૂજા કરતા? પથ્થર હતો ને, સિંદૂર ચડાવી દેતા પાછું. કોઈ મૂર્તિઓનું કાંઈ નહોતું. પછી એમાંથી કારીગર થયા મૂર્તિઓના, મૂર્તિઓ કંડાઈ. એનો ધંધો છે, એને તો ધંધો હાલે, ફોટાવાળા એનો ધંધો હાલે. એટલે આપણે કોઈ વિચાર કર્યો નથી. કોઈને બોકડા માથે બેહારી, ગધાડા માથે બેહારી, હાંડિયા માથે બેહારી, પાટા માથે બેહારી, આપણે વિચાર જ નથી કર્યો. એટલા કબીર સાહેબે કીધું છે ને કે એક ભૂવો, બીજો ભૂવો, ભૂવો 18 લાખ હુવા. હાચી માતાને ખબર ન પડે ને ધૂણે ધૂણે મુવા. હા, ખોળ કીધી એટલે ખબર ન પડી. પણ તમે વાતને સમજો, તમે વાતને ખોળ કીધી ખબર ન પડી, એમાં ફેર શું આવે? એક જ ન થાય. તમે શબ્દ સમજો પેલા, ખબર ન પડી ખોળ ન કરી એટલે વાત શું મળતો એક જ થાય ને કે હાચી માતા કોને કહેવાય? આ બધા માતાજી માતાજી કરે. માતાજી માતાજી આપણને ખબર હોય એવી તો આપણને જલમ દીધો. એના જેટલો તો કોઈનો ઉપકાર નથી. તો પછી આ દુઃખ વેઠ્યા છે આને, અને માથા ભટકાડે મઢે કોઈ દી ન રીઝે. ઉમરાવાળા મૂકીને ડુંગરાવાળા જાય કોઈ દી નહીં રીઝે. તો આ ગાંડા સંતો બધા ગાંડાથી છે ને, આ બધા વાત મૂકી દીધી કબીર સાહેબ ને, એ બધા ગાંડાથી છે ને, એમને કઈ ખબર જ નહીં પડી હોય ને. ગોરખે એવું કીધું, મનસા માલણી ગોરખ જાગતા ને છે, જાગતા ને છે તને મળે નિરંજન દેવ. આ જાગી ગયો છે ને આમાંથી, એને છે તો મળે નિરંજન. પથ્થર પૂંજે હરી મળે, મેં પૂંજું પહાડ. પહાડ પૂંજું, પછી કૃષ્ણ ભગવાન
સુદામન ઓલા દ્વારકા ફેરવી કોઈને દુવાજ ક્યાં ફેરવી હતી એ હશે ભાઈ. દેહ ફેરવી, દેવળ ફેરવી અને દર્શન દીધા, દેવળ ફેરવી તો આ દેહને દેવળ કીધું, તો આ દેહને શું કીધું? એમાં બે વસ્તુ પ્રશ્ન જાગૃતિ થાય. જો આપણે આ જાણેલો જોયેલા છે. તમે જોયું છે એ દેવળ ફેરવ્યું? તમે જોયું દુવાજ કાનું? તો તમે કેમ કહો છો ગોરખે તો છે જેવતા નર છે પણ એને તો આ વાત પડે છે, એને વાત પડે, એની વાત નથી કૃષ્ણ કઈની વાત પડે? દેવળ ફેરવી નથી વાત. અને એ સમજવાનું તમારે, નહીં કે તમારે કરવો. પણ એમ તો નહીં. કોલવા ભગત જેવો કોઈ છો જ નહીં હોય, પછી દેવળ બીજું ફેર્યું જ નહીં કે આપણે તો બધા જ કેડે કોઈ નો એવો થયો કે એને દેવળ ફેર્યું? હવાયા થાય પણ એનું કહેવત છે ભાઈ આપણે ન એમ નહીં, આપણે આ વાત માની લેવાની. હું એમ કહું છું કે આપણે અહીંયા ઘોઘા સંત થઈ ગયા, આપણે આ ઘોઘાવદર દાસી જીવ એના કે કુંડમાં ગંગાજી આવ્યા, એટલે ઓલા સાંભળા બોલતા ઈ કુંડની વાત કરી. એમાં કે ગંગાજી આવ્યા ને બધાએ સાવણામાં લીધું. તો આપણા દરેક સંતોએ કીધો છે કે જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, આ મુખે કયો ન જાય. આ અને આ સાંભળાનો કંડ જ છે ને, અને શું છે? આમાં ગંગાજી પ્રગટ છે, જ્ઞાન ગંગા આમાં જ પ્રગટ થાય. બાકી એ સાંભળાના કંડ કહેતા હતા, આ સાંભળાનો કંડ છે. હજુ આવી વાતો આપણને ન સમજાય તે બધાને માની લેતા હોય તો તમારો અભાગ્ય. હું તો એમ કહું ધન્યવાદ તમને, તમે તમતા માની લ્યો. અરે ફોટા મૂકો જે તમારે, હા એને ન બોલતા, હા હનુમાનજીને કોઈ ન બોલતા. આ સંતોની વાત નથી માનવાની, આપણે ફોટા માનવાના છે, એને માનવાના છે. કોકડા માથે જો કોઈ બઈ એવી બેહી જાય તો કોકડાની દિશા શું થાય? મારે આ ખોડિયાર છે, મારી કળની દેવી છે. ખોડિયાર શું ખોટી છે? હતી ખોડિયાર થઈ હતી, સારણના કુળમાં થયા ખોડિયાર. અરે પણ તમે ગમે એની દીકરીને ફોટો લઈ લ્યો ને હેઠા મગજ મૂકી દો એટલે બધા ખોડિયાર માંગી થોડા હાલતા છે. એ નિશાન થાય છે, એક તીરવું લાવી દો ગમે એની છે. મૂકીને ખોડિયાર ને પૂજે નવરીની છે. તો મને તમે આ બતાવો લ્યો તમારા કોકમાં હોય બતાવો. હા તે ખોડિયાર માં તમારા નામ બતાવો તમે. તમારા કુળદેવી છે ને, હા, મારું તમારા નામ કુળદેવી છે બતાવો ને. લ્યો. કુળદેવી કોને કહેવાય? કે આપણું કળ વધારે એમ કહેવાય, કળ વધારે એમ કહેવાય ને. હા. તો તમારી નાચ છે, મારા મારા ઘરના મારું છોકરા વધારે મારી કઈ શું હોય? માં કેવી તમારી ન થાય માં, પણ તમારા છોકરાની માં થાય. છોકરા એ તો સબ હાલ્યું ને. તમારે તમારી માને માં કહેવાના હોય કઈ.